આપણી સાયકલ થઈ ગઈ છે રેડી, ઓકે. ને આપણે જે રોકાયા હતા એ છે ભાઈ બસ સ્ટેન્ડથી આગળ જે બુટેલ ધર્મશાલા કરીને છે ત્યાં રોકાયા હતા. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત આવતી સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલ છે ને. અને આજે આપણે 2 દિવસ રોકાયા હતા શિમલાની અંદર, જે બુટેલ ધર્મશાલા છે ત્યાં રોકાયા હતા. ને અત્યારે સાયકલ આપણી ઓકે રેડી થઈ ગઈ છે. ને હવે આપણે પાછા આગળની તરફ નીકળીશું. એટલે કે એકવાર આગળની તરફ નીકળે પછી ખબર પડે. ના એકવાર અહીંયાથી આગળ નહીં નીકળે. આજે ભાઈ સવારમાં એવું છે કે ટ્રાફિક ઓછી છે ને, એટલી બધી ટ્રાફિક નથી, ટ્રાફિક બિલકુલ ઓછી છે. તો એકવાર આપણે અહીંયાથી બહારની તરફ નીકળે પછી આપણે ખબર પડે, કેમ કે મેન શિમલાથી બહાર નીકળે પછી મજા આવશે સાયકલ ચલાવવાની. અંદર ટ્રાફિક બહુ છે. સાયકલ આપણે ઓકે રેડી થઈ ગઈ છે સરસ મજાની. આ છે કંઈ ઓલ્ડ બસ સ્ટેન્ડ, અહીંયા છે ભાઈ ઓલ્ડ બસ સ્ટેન્ડ. ઓલ્ડ બસ સ્ટેન્ડની સાઈડમાં છે બુટેલ ધર્મશાલા, ત્યાં રોકાયા હતા સરસ મજાનું એવું. અત્યારે ઊભા છે આપણે કંઈ અલગ જ ટ્રાય કરવા માટે, જે ભાઈ હિમાચલનું છે ભાઈ, સિદ્ધું કરીને છે. હિમાચલમાં 2 દિવસ રોકાયા પણ આ સાંભળ્યું બી નહીં, ખાધું બી નહીં આપણે. અને આજે ભાઈ ટ્રાય કરીશું કે કેવું છે ને કેવું નહીં. આપણે જઈ રહ્યા છે નીચેની તરફ, શિમલાથી નીચેની તરફ જઈ રહ્યા છે. કિન્નોર વેલી જવાની ઈચ્છા હતી પણ આપણે કિન્નોર વેલી તો નથી જવું. તો સિક્કો આપણે ખાઈ લઈએ અત્યારે. પાછળ આપણે એક જે વસ્તુ હતું તમને બતાવ્યું હતું, જે આપણે ખાધું હતું એ ખાઈને પછી લગાતાર સાયકલ ચલાવી છે. રસ્તો થોડો ઢલાનવાળો છે એટલે કંઈ વધારે પ્રોબ્લેમ નથી, બસ આંગળીઓ દુખે છે બ્રેક મારી અને એવું થાય છે. તો થોડી વાર આપણે પાછા અહીંયા ઉભા રહ્યા છે. જે સામે તરફ છે ભાઈ ચા વા પીવા, અહીંયા ચા વા પીશું આપણે. ચા પીવા માટે અહીંયા આપણે ઊભા રહ્યા છે. ચા પીને પછી પાછા ધીમા આગળની તરફ નીકળીશું. રસ્તો બિલકુલ ઢલાણવાળો છે પણ તો પણ આપણે એકદમ બિલકુલ ધીમા જઈએ છે ને, કેમ કે સિંગલ પટ્ટીનો રસ્તો છે, સિંગલ રસ્તો છે. એક બાજુ આવવાનું ને એક બાજુ જવાનું, તો પ્રોબ્લેમ થાય છે. ટુરિસ્ટ લોકો વધારે થાય, ગાડીઓ વધારે ચાલે છે એટલે થોડુંક પ્રોબ્લેમ થાય. અને મેન હાઈવે હતો, આ મેન હાઈવે જ છે પણ સિંગલ હાઈવે એ હાઈવે છે. તો અત્યારે આપણે ચા પી લઈશું. અને શિમલાની વાત કરીએ તો ભાઈ શિમલામાં તો મજા તો આવી ભાઈ, એને મજા સાથે ભાઈ ખર્ચો પણ એટલો છે કે કંઈ કહી નહીં શકતા. ખર્ચો ભાઈ ફૂલ હતો શિમલાની અંદર, કેમ કે ભાઈ સાંજ પડે ખાવાનું અને બપોરે કંઈક વસ્તુ લેવાનું, એ પછી ફરતા હોય ત્યાં પછી આપણે કંઈક સોડા પડે પીવાની ઈચ્છા થઈ ગઈ, એ તો ભાઈ ખર્ચો તો વધારે થઈ ગયો હતો શિમલાની અંદર. બસ બીજું કંઈ નહીં. આપણે અત્યારે પાછા ધીમા નીચેની તરફ ઉતરી રહ્યા છે. એટલે કે ભાઈ નીચેની તરફ ઉતરી રહ્યા છે એટલે કે એક લોકેશનનું હતું પણ બરાબર યાદ નથી, હું તમને જરૂરથી કહીશ પાછો. ઓકે, તો એ છે. અત્યારે ચા પીવા અહીંયા આપી છે. ચા પીને પછી પાછા આપણે આગળની તરફ ધીમા નીકળીશું. બસ ચા રેડી થાય પછી ચા પીને પછી પાછા આગળની તરફ ધીમા આપણે નીકળીશું. અત્યારે જે રસ્તો છે આ રસ્તો 4 લેન છે. મેક્સિમમ 5 કિલોમીટરથી આપણે પાછળથી આવી રહ્યા છે. પૂરો 4 લેન છે રસ્તો. અત્યારે રસ્તો સરસ એવો મજાનો આવ્યો છે, તો આપણે સાયકલ પણ સરસ મજાની ચલાવી લઈશું. 4 લેન આવો રસ્તો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ સિંગલ રસ્તામાં થોડો પ્રોબ્લેમ આવી છે ગાડી માટે. જોઈ લો ભાઈ, સુંદર એવું મસ્ત મજાનું સાઈડ જોરદાર એવું ખૂબસૂરત. अच्छी चाय पी पड़ लागे, वापस चाय पीना पड़ेगा भैया, चाय पीना पड़ेगा. इनके नींद आवे तो आएंगे चाय तो पीनी पड़ती. સામેની તરફ છે ચડાઈ, આ રસ્તો ઢલાન છે અત્યારે.
આપણે અહીંયાથી પૂરું રાઉન્ડ મારીને સામેના પહાડ પર જવાનું છે. આગળ બોર્ડ છે કાકા ચંદીગઢ. ઘરો હોય ને ભાઈ, ઘરો આવા હોવા જોઈએ. હે નીચેની તરફ રહે ને તો એવું લાગે કે આમ ટોટલી જંગલમાં રહો છે એવા ઘરો હોવા જોઈએ. આ રસ્તાના હાઇટની અંદર ઘર છે ભાઈ, ઠેઠ નીચેથી લગન કરો. અને આ થોડીક જે અધિકા ધાબુ છે ત્યાં આપણે આવ્યા છે ભાઈ ચા બા પીવા. ચા બા પીને પછી પાછા ધીરે ધીરે નીકળીશું. તડકો ભાઈ, તડકો તગડો તડકો લાગે, એકદમ ખતરનાક ભાઈ. તડકો તો છે, એકદમ જોરદાર તડકો છે. ને રસ્તો એમ બી ભાઈ એટલો બધો ચડાવવાળો રસ્તો તો આવ્યો નહીં. રસ્તો આવ્યો છે બિલકુલ ઢલાનવાળો, જે શિમલાથી લગાવીને આટલા સુધી રસ્તો પૂરો ઢલાનવાળો છે. કંઈક થોડું ઘણું ચડાવ આવે, બાકી તો બીજું કશું ચડાવ નથી આવતું. નીચેની તરફ આપણે જઈ રહ્યા છે. અહીંયા હવે એક અહીંયાથી મતલબ મેક્સિમમ હશે 10 કિલોમીટરની અંદર કેટલું હશે ગામ છે. ત્યાંથી એક અંદરની તરફ ટર્ન લેવાનું છે. જગાનું નામ ભૂલી જાઉં છું ઘડીએ એટલે એવું છે. અહીંયા ચા પીવા ઉભા રહ્યા છે, થોડી વાર ચા પીશું પાછા, કેમ કે ભૂખ તો લાગી નથી. અને બપોરે એમ પણ આપણે ખાતા નથી, કેમ કે ભાઈ સાયકલ ચલાવવાનું છે. થોડું વધારે ખાવાનું ખાઈ લીધો હોય પછી સાયકલ ચાલી શકે નહીં, એટલે ચા પી લેવાનું અથવા કંઈક નાનું કંઈક પડીકું વગેરે એ ખાઈ લેવાનું તો સાયકલ ચાલે. કંઈ નહીં, અત્યારે ચા આવે એટલે આપણે ચા પીએ ને ભાઈ. અહીંયાથી જવાની ભાઈ ઈચ્છા થતી નથી, પણ શું કરવું પડે, નીકળવું પડે. કેમ કે ભાઈ ઇન્વેસ્ટ પણ ઘણું બધું થાય અને ખર્ચો પણ થઈ જાય છે. આપણે પેલી બાજુ અલગ પડી જાય ને આ બાજુ અલગ પડી જાય. આપણને કઈ પ્રોબ્લેમ નહીં આવે. પૂરું ગુજરાત છે, રાજસ્થાન છે, હરિયાણા છે, પંજાબ છે. પંજાબમાં પણ સારા મતલબ કમ્પ્લેટ મળી જતું હતું. આ જે જગ્યા પર બેઠો છે આ શું ભાઈ, ધાબુ. આવી રીતના ધાબુ હોય, જોઈ લો ખાલી આવી રીતે ધાબુ હોય એને, આવી રીતે કંઈ અહીંયા ધાબુ હોય. હા દેખો ભાઈ, આ કંઈ ધાબુ હોય. આપણા પેલા જેવા ધાબા ના હોય જે રાજસ્થાનમાં હોય, હરિયાણામાં ધાબુ એટલે ભાઈ ટ્રકો ઊભા હોય, ગાડી ડ્રાઈવર ઊભા હોય. ત્યાં આપણે પણ જમવા જઈએ તો કોઈક ભાઈ સારા વ્યક્તિ મળી જાય તો આપણને જમવાનું પણ થઈ જાય. અહીં ધાબુ અલગ ભાઈ. આ ધાબુ નહીં પણ એમ રેસ્ટોરન્ટ કેમ તો ચાલે એટલું છે ને, ધાબુ નહીં રેસ્ટોરન્ટ કેમ તો બી ચાલે એવું છે. તો આ છે ભાઈ ધાબાનો અહીં ફરક પડી જાય, આપણી બાજુ ફરક પડી જાય. જગ્યાની વાત છે. આપણે હિમાચલની અંદર છે ને અહીંયાથી ભાઈ રેગ્યુલર ખર્ચો થવાનું ચાલુ છે. તો ભાઈ એ છે આપણે જમ્બુથી. પહેલાં બી તમને કીધું હતું મેં, કદાચ તમને ખબર હોય તો, કે જમ્બુથી આપણને ખર્ચો થવાનું ચાલુ છે ભાઈ. અને આપણે કંઈ નહીં, આપણું બી નસીબ હોય ને તો આવું જરૂરથી કરતો. જોઈ લો અત્યારે ગાડી આવે છે જે થાર છે. ઓકે, થારની પાછળ સાયકલ છે ને. આવું નસીબ કે રાહ
આપણી બી ગાડી આવે છે ને ગાડીને પાછળ સાયકલ બી લટકાઈ લઈને ફરવું. લદ્દાખ જાઉં તો સાયકલને બી પાછળ લટકાઈને ફરવું. મેં આવી રીતે ઘણા બધાને જોયા છે ભાઈ. અહીંયા જે રાઇડરો આવે છે ને રાઇડરો એટલે મતલબ એવું નહીં હોતું કે ભાઈ ઠેઠથી ચલાવીને સુધી આવે, એવું નહીં હોય. અહીંયાથી હોય પછી એટલે બે જ છે કે જગ્યા લદ્દાખની અંદર ઉતરે ભાઈ, લદ્દાખની અંદર સાયકલ ઉતરે પછી ત્યાંથી બધું પૂરું ફરે એ રીતે હોય. એવું ના હોય કે આપણી જેવા. આપણું એક અલગ છે, સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે, બધું સામાન વગેરે લઈને ચાલે છે. રાઇડર હોય જે મેન જે ખાલી સાયકલવાળા રાઇડરો જે એક દિવસમાં ભાઈ 200-250 કિલોમીટર ખેંચી નાખે, 300 કિલોમીટર બી એક કે દિવસની અંદર. અને એમની અંદર ભાઈ સાયકલ બી હોય ને કે તમે 2 આંગળીથી ઉચકી લો એટલી સાયકલ હલકી હોય. મોંઘી બી એટલી સાયકલ હોય પાછી એ છે. ને ચા આપીએ. ટાઈમ થઈ ગયો છે 3 વાગે, 3 તો ખરું એટલો ટાઈમ થઈ ગયો છે. હવે ચા પીએ. હજુ આપણી જોડે 3 કલાક છે. 6 વાગે પણ એમ થોડું તડકા જેવું હોય પણ આપણે રોકાઈ જવાનું છે મસ્ત. ભાઈ બાલ બી તગડા મોટા થઈ ગયા છે. બાલ બી નહીં કપાય બોલો. કે વિચાર છે કે ભાઈ બાલ બી કપાઈ દઈએ મસ્ત. એને કંઈ આવશે સરસ એવું કંઈક ને કંઈક તો બાલ કપાઈ લઈશું. બાલ કપાય ભાઈ સલૂનવાળા બહુ બધા આવે પણ તઈ બાલ કપાય ભાઈ નાવાનું કંઈ એ છે. ભાઈ મજા તો છે ભાઈ, પહાડોની અંદર મજા છે પણ ભાઈ ખર્ચો બી એવો થાય છે. ખર્ચો બી એવો, મજા તો આવે પણ ખર્ચો બી એવો થાય છે. થોડી ભાઈ ચા આવી ગઈ છે, સરસ મજાની એવી ચા આવી ગઈ છે, જોરદાર એવી ચા. બસ આપણે ચા પીવાની દિવસે જમવાનું સાંજે હોય, બાકી બપોરે ચા પીવાની. ચલો આપણે પણ ચા પી લઈએ થોડી ઘણી. હા હા જોરદાર. ચલો ચા પી લઈએ પછી થોડુંક મિનિટ બેસીને પછી પાછા આગળની તરફ નીકળીશું ધીમા. ખૂબસૂરત નજારો દેખાડો ભાઈ, ઘરો જેવો છે ને ભાઈ. તમને એમ કે તો અહીં રહેવા આવી જાવ તો સુંદર એવું સરસ મજાનું છે ભાઈ. જીના ઘર ભાઈ, જોરદાર એવું ઊભા છે. બદામ શેક પીવા માટે ને આપણું બદામ શેક આવી ગયું છે ભાઈ, જોરદાર એવું. એનો ભાઈ નજારો સરસ એવો સુંદર મસ્ત મજાનો નજારો સામેની તરફ છે, જોરદાર. બસ હવે એક બદામ શેક પીને આગળની તરફ નીકળ્યું છું ને. જેવો એ રોકાવાનું કંઈ થાય છે ને કઈ જગ્યા પર એ કંઈ ખબર નથી. ટાઈમ પણ થઈ ગયો છે. હજુ આપણે 1 કલાક ઉપર સાયકલ ચલાવીશું, જેટલું થાય એટલું સાયકલ ચલાવીશું આપણે. ને રોકાવાનું જોઈએ ને સામેની તરફ ચઢાવો પણ છે જોરદાર. ચઢાવ છે સામેની તરફ છે ભાઈ, ચઢાવ છે. હવે ઢલાન નહીં, મારા ખ્યાલથી ચઢાવ આવશે આગળ તરફ હે ને. કે ગામ છે અહીંયા. બસ એક બદામ શેક પીને પછી નીકળે ધીમા આગળની તરફ. ત્યાં ભાઈ આગ લાગી ગઈ છે તગડી, એકદમ તગડી આગ લાગી છે જંગલની અંદર. આગળ થોડો ઢલાણવાળો રસ્તો છે પછી ચઢાઈ આવશે. પાછળની ચઢાઈ જોઈ લો ભાઈ, એકદમ તગડી ચઢાઈ, બિલકુલ ખતરનાક ચઢાઈ. હા આગળની તરફ એક ટનલ આવશે પછી કાંઈ ને કાંઈ આગળની તરફ આપણે રોકાઈ જઈશું. ત્યાંથી કંઈ નજારો આવો છે. આજે થોડું કલરિંગ કંઈક અલગ દેખાતું છે. એવું છે કે અહીંયા થોડી આગ લાગી છે, જંગલમાં આગ લાગી છે, એના કારણે થોડુંક ધુઓ દેખાય છે તમને. જો કલર ચેન્જ થઈ ગયો ને, આ બધી આગ લાગેલી છે, જંગલની આગ. આગળની તરફ ટનલની અંદરથી જવાનું છે આપણે. અહીંયા જો ભાઈ આગ લાગી છે તો એ બધા માણસ છે ભાઈ જે ઉલવે છે ભાઈ. તગડી આગ લાગી છે, એકદમ ખતરનાક આગ લાગી છે. આ લીલું ઘાસ છે એ પણ ભાઈ હે ને સળગે છે. બોલો લીલું ઘાસ છે તો પણ ખતરનાક.
આટલી ખતરનાક આગ લાગી છે. હવે લોકો છે ભાઈ ઓલાવવાની કોશિશ કરે છે. આટલું બધું નથી એનાથી કે ઉપર છે, પણ જેટલું થાય એટલું ઓલાવવાની કોશિશ કરશે. કોઈ પાણી લઈને છાંટે છે તો કોઈ ભાઈ જે આ વૃક્ષોની ડાળી તોડીને છાંટે છે. શાંત છે કેનલ પણ હા હિમાચલ આગળ ઊભી છે ભાઈ ફાયર સર્વિસ. હવે આગ લાગી ગઈ છે એકદમ તગડીવાળી. ઉપરની તરફ આગ લાગી છે તો હવે ફાયરવાળા પણ શું કરે. આગળની તરફ છે ટનલ. નીકળી ગયા ભાઈ. લાઇટ 2 વખત જતી રહી હતી અંદર. રસ્તો છે આ બીજો રસ્તો છે ભાઈ. આ રસ્તો એ નથી જે ચંદીગઢ જવાવાળો. આ રસ્તો છે બીજો રસ્તો છે ને આપણે અત્યારે બીજા રસ્તા પર નીકળી ગયા છે. જે રસ્તો કોટા સાહેબ તરફ જાય છે એ રસ્તો છે આવ્યો. એકદમ ઢલાણવાળો રસ્તો છે અત્યારે તો. પછી આગળ ખબર નહીં ભાઈ કેવો રસ્તો આવે છે. અને ટાઈમ પણ થઈ ગયો છે આપણે રોકાવાનું. સારી જગ્યા મળતો કેમ્પિંગ કરી લઈશું ભાઈ. 6 ઉપર થઈ ગઈ છે. હવે ભાઈ અંધારું ફટાફટ પડી જશે ને તો લગાતાર સાયકલ ચલાવીએ ને આગળના કંઈ ને કંઈ આપણે રોકાવાનું આગળને તરફ કરી દઈએ આજે. સોરી અત્યારે ભાઈ 7 વાગી ગયા છે. હજુ પણ આપણું ને કંઈ રોકાવાનું ઠેકાણા નથી. જે બીજો રસ્તો મેં આવ્યો હતો એ તો છોડો છે. આ બીજો રસ્તો છે કેમ કે આપણે જવાનું છે બીજી તરફ. ભાઈ આવો રસ્તો છે કંઈક આવે તો કંઈ રોકાય. કીધું છે કે ભાઈ 5 કિલોમીટર છે આગળ ત્યાં કંઈ છે એવું કીધું. તો જોઈએ ને આગળની તરફ જઈએ ભાઈ. હા ચંદીગઢવાળો રસ્તો છોડ્યો છે તો ચંદીગઢ જે મેન હાઈવે છે તો છોડી દીધો છે કેમ કે એ આગળની તરફ જાય. આપણે જવાનું હતું આ તરફ એટલે રસ્તો છોડ્યો. આવું થાય ભાઈ. હર દિવસ વહેલા રોકાવાનું નહીં મળે. આજે 7 વાગ્યા છે. 7 ઇંજોડું તો છે અત્યારે કંઈ વાંધો નથી. 7 વાગ્યા છે 7. નાહન 66 કિલોમીટર. નાહન 66 કિલોમીટર. નાહન નજારો ને મોસમ એટલો મસ્ત મજાનો છે. જે તડકો છે એકદમ એમ લાલ લાલ કલરનો છે. રેડ કલરનો મસ્ત મજાનો થઈ ગયો છે અત્યારે જોરદાર એવું. બસ આપણને કંઈ રોકાવાનું મળી જાય બહુ સારું છે. જે આપણે 5 કિલોમીટર ચાલવાનું છે એટલે અમે 4 કિલોમીટર ગયો છે ત્યાં જઈશું.